બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના આ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 189 અને શ્લોક નંબર 190 તેનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 189 ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ. ધ્યાનથી તેને સાંભળજો. ધન દ્રવ્ય ધરાદીનામ સદા દાન પ્રદાનયોઃ. પરિવાર. ધન દ્રવ્ય ધરાદીનામ સદા દાન પ્રદાનયોઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ધન દ્રવ્ય ધરાદીનામ સદા દાન પ્રદાનયોઃ. પહેલો શબ્દ છે ધન દ્રવ્ય ધરાદીનામ. આ શબ્દમાં છૂટા છૂટા 4 શબ્દો સમાયેલા છે. ધન, દ્રવ્ય, ધરા, આદિનામ. એટલે કે ધન, દ્રવ્ય તથા જમીન આદિક વગેરેના. બીજો શબ્દ છે સદા દાન પ્રદાનયોઃ. સદા દાન પ્રદાનયોઃ. આ શબ્દની અંદર છૂટા છૂટા 3 શબ્દો સમાયેલા છે. સદા, આદાન, પ્રદાનયોઃ. એટલે કે હંમેશા લેણ દેણમાં. આખી કડીને આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. ધન દ્રવ્ય ધરાદીનામ સદા દાન પ્રદાનયોઃ. પરિવાર. ધન દ્રવ્ય ધરાદીનામ સદા દાન પ્રદાનયોઃ. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ. તેને ધ્યાનથી સાંભળજો. નિયમાલેખ સાક્ષ્યા દેહ પાલનીયા અવશ્યતઃ. પરિવાર. નિયમાલેખ સાક્ષ્યા દેહ પાલનીયા અવશ્યતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. નિયમા લેખ સાક્ષ્યાદેહ પાલનીયા અવશ્યતઃ. વચ્ચે એક શબ્દ છે લેખ સાક્ષ્યાદેહ. આ શબ્દની અંદર છૂટા છૂટા 3 શબ્દો સમાયેલા છે. લેખ, સાક્ષી, આદેહ. સાક્ષીએ સહિત લખાણ કરવું. કડીના બીજા શબ્દો છૂટા છૂટા સમજાય તેવા છે. આખી કડીને સમૂહમાં 2 વાર ગાઈએ. નિયમાલેખ સાક્ષ્યાદેહ પાલનીયા અવશ્યતઃ. પરિવાર. નિયમાલેખ સાક્ષ્યાદેહ પાલનીયા અવશ્યતઃ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈએ. ધન દ્રવ્ય ધરાદીનામ સદા દાન પ્રદાનયોઃ. નિયમાલેખ સાક્ષ્યાદેહ પાલનીયા અવશ્યતઃ. પરિવાર. ધન દ્રવ્ય ધરાદીનામ સદા દાન પ્રદાનયોઃ. નિયમાલેખ સાક્ષ્યાદેહ પાલનીયા અવશ્યતઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ધન, દ્રવ્ય તથા જમીન આદિના લેણ દેણમાં હંમેશા લિખિત કરવું, સાક્ષીએ સહિત કરવું ઇત્યાદિ નિયમો અવશ્યપણે પાળવા. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 189 થયો. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 190 પર. આ શ્લોકની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ. તેને ધ્યાનથી તમે બરાબર સાંભળજો. પ્રસંગે વ્યવહારસ્ય સંબંધિભિરપી સ્વકૈઃ. ફરીવાર. પ્રસંગે વ્યવહારસ્ય સંબંધિભિરપી સ્વકૈઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રસંગે વ્યવહારસ્ય સંબંધિભિરપી સ્વકૈઃ. વચ્ચે એક શબ્દ છે સંબંધિભિરપી. આ શબ્દમાં છૂટા છૂટા 2 શબ્દ છે. સંબંધિભિઃ અપી. આખી કડીમાં બીજા શબ્દો છૂટા છૂટા છે, સમજાય તેવા છે. આખી કડીને સમૂહમાં 2 વાર ગાન કરીએ. પ્રસંગે વ્યવહારસ્ય સંબંધિભિરપી સ્વકૈઃ. ફરીવાર. પ્રસંગે વ્યવહારસ્ય સંબંધિભિરપી સ્વકૈઃ. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ. ધ્યાનથી તેને સાંભળજો. લેખાદિનિયમ પાલ્યા સકલૈરાશ્રિતૈર્જનૈઃ. ફરીવાર.
લેખાદિનિયમ પાલ્યા સકલૈરાશ્રિતૈર્જનૈઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. લેખાદિનિયમાઃ પાલ્યાઃ સકલૈરાશ્રિતૈર્જનૈઃ. પહેલો શબ્દ છે લેખાદિનિયમાઃ. આ શબ્દની અંદર છૂટા છૂટા ત્રણ શબ્દો છે. લેખ, આદિ, નિયમાઃ એટલે કે લિખિત કરવું ઇત્યાદિક વગેરે નિયમો. છેલ્લો શબ્દ છે સકલૈરાશ્રિતૈર્જનૈઃ. આ શબ્દની અંદર છૂટા છૂટા ત્રણ શબ્દો છે. સકલૈઃ, આશ્રિતૈઃ, જનૈઃ એટલે કે સર્વ આશ્રિત જનોએ. આ શબ્દને ભેગો આ રીતે બોલવાનો છે. સકલૈરાશ્રિતૈર્જનૈઃ. સકલૈરાશ્રિતૈર્જનૈઃ. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. લેખાદિનિયમ પાલ્યા સકલૈરાશ્રિતૈર્જનૈઃ. ફરીવાર. લેખાદિનિયમ પાલ્યા સકલૈરાશ્રિતૈર્જનૈઃ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીએ. પ્રસંગે વ્યવહારસ્ય સંબંધિભિરપી સ્વકૈઃ. લેખાદિનિયમ પાલ્યા સકલૈરાશ્રિતૈર્જનૈઃ. ફરીવાર. પ્રસંગે વ્યવહારસ્ય સંબંધિભિરપી સ્વકૈઃ. લેખાદિનિયમ પાલ્યા સકલૈરાશ્રિતૈર્જનૈઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સર્વ આશ્રિત જનોએ પોતાના સંબંધીઓ સાથે પણ વ્યવહાર પ્રસંગે લિખિત કરવું ઇત્યાદિ નિયમો પાળવા. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 189 અને શ્લોક નંબર 190 તેનું આ પ્રમાણે ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.